છે ઈ લાઈન હારી દડવી હો હારી દડી છે હા પણ હું આપી કઈ આનું હું તમારે તો છે ને બ્લોક જ બનાવવો ને હાઈલો આવું આમ ને નામ આમ જોવો તો મને ગાડેડાઈ છોટી ગયા છે ગાડેડા આલ્યો તો હું કેટલી આપી ભાઈ હજી પાવડો ને હું મારે લેવા જવાનું છે ને હા એ તો તું લઈએ ને હું હરખું કરી નાખું આગળ તમારે બધું ખરખું કરવું ગાડેડા તમારી માં સીધા લઈ આવો આગળ તો હવે એ જાય છે પાવડો લેવા પાવડો ને બહણી લેતી આવજે હારે હાર હવે તારે લેની હરકી કરવાની છે ભેંસું દોવાની છે હા ભેંસું દોવાની છે ભેંસું દોવાની છે ને ભેંસું નહીં આમાં તો કાલે ટ્રેલ છાંટવાના છે છે તો આ બહણી કીધી એટલે એ રોપી ધોરિયો કરવાનો છે એ લે તમારે કઈ કામ કરવું નહીં મારી પાસે કામ કરાવું હું નહીં કરું હું તો જાઉં પોરો ખાઈ લે આ કેમાં મળી જાય એને પાણી ને આવવું અને ઓછા કરશો ઓદ દોલે પણ નેસી ધોરિયો કરતો કરતો અહીંયા આવી આવવાનો છે તો હવે હું બાજરી ને તો આવી જાઉં ધોરિયો કોણ કરશે જો આમાં નાકા આ બધા હંધાડવાના છે એ એ તમારે કરવાનું હવે તો ખાઈલ છાંટવાના છે ને તો આજ તો ઘણું ખરું કામ કરી નાખશો તમે તને બળ પડે છે બળ નથી પડતું તો બળ નથી પડતો પછી હું ખબર રાતે પાછું દવાનો ડોઝ લેવા જવું પડશે દી આખો કામ કરવાનું ને પછી દવાનો ડોઝ લેવા જવું પડે પારકું કામ થઈ જાય ને વધારે તો બોલો દવાનો ડોઝ લેવા જાવ કે હું પાવડે પાવડે બાંધું તો હવે તું ઘડીક ખાય એમ હા હવે હું છે ને હું લેન હરકી કરતા આવું હાથી તમે લાઈન હેરકી કરતા આવો ને અમે સાહિલ બાજરી નેદવા કેમ કરવું હા પાણી પી લીધું તો ભૂમિ બેને કા આને કઈ કામ જ નહીં કરવાનું એને કઈ કરવું હે? નહીં તાર કઈ કામ જ નહીં કરવાનું તો આપણે છે ને કાલમાં તો હવે વાવવાના છે તલામાં તલ વાવવાના છે તો લાઈન ને એવું પથરાઈ ગયું છે અને આ લાઈન છે કે અહીંયા હંધાડ દેવાની છે અને છે ને સામે ઓછ થાય ત્યાંથી પાણી બધું આ સાઈડ આવશે ત્યાંથી બધું પીતું પીતું આવશે તો હાલો હવે આપણે ક્યારે મળીએ તલ છાંટે ત્યારે તલ છાંટવાના છે વાવવાના નથી આપણે છાંટવાના છે અને પાણી પાઈ દઈએ વાના કેવા ઉડે જોહું વાના તો બહુ ઉઠશે હવારમાં વહેલા છાંટશે તૈયાર થાય તો તમે થોડું ઘણું તૈયાર કરી નાખો પડું હા અને અમે જઈ છે હિંદવા અને બેઠુંથી વિડીયોમાં બન્યા રહેશો ને આ સટકોર છે અને પાણી વાળશે તૈયાર આપણે પાછો બ્લોગ ચાલુ કરશું બરાબર ને બરાબર પાણી પી લો આખી જી ઓલી એક ગાડી દોડતી દોડતી આવી ને એટલે મને હાફ ચડી જાય છે બહુ ભૂમિબેન ને તો કાંઈ નહીં બાંધવા મળી જોઈએ ક્યાં ભૂમિબેન તાર ખેતી કામ કરું પોલીસ તો આવા નવા તડકા ખાવા પડશે તડકા ખાવા રહે પા પોલીસ બનવાનું છે બેન ને બનવાનું છે પોલીસ પોલીસ હાટું થઈને આપણે આટલી બધી મહેનત કરીએ છીએ હા પોલીસ ની તો નોકરી લેવાની જ છે એમ કે સારું હાલો હું અહીંયા જાઉં છું હવે બાજરી નીંદવા આપણે લેન પાછા હતા હા આજ તો તેલ છાંટી દીધા છે તેલ છાંટીને ડાયરેક્ટ પાણી ચાલુ કરી દીધું છે જો આ તો વોડ લાગે હા ઈ વોચ બનાવેલો છે અહીં તો લાઈન તૂટી જ લાગે તૂટી ગયું ને ના કોઈ તૂટી ગયું આમ જો તૂટી ગયું પાણી કરી દીધું છે આપણે હવે તલમાં ચાલુ તો જો અહીંયા પાણી તૂટી ગયું છે પાણી તૂટી ગઈ છે પેલા વેલામાં મુશ્કેલ વાળું કામ કા જો આમે પણ તૂટી ગયું છે પછી તો નો વાંધો આવે કેમ કે પાળા બે પોલા રહી ને એટલે જો આમાં તલ છટાઈ ગયા છે આ ખાતર દેખાય છે હો તલ નથી પછી પાછા એમ ન કહેતા કે ખાતર દેખાડે છે એમ તલનો દાણો જો અહીંયા
એમ ઉતરી જાય અંદર એટલે કાંઈ બતાય નહીં. ને જો વિક્રમને ખંભાળી લઈને આરે રહેવું પડે છે, કેમ કે પાળા તૂટી જાય તો પાળા પણ હાંતા જવા પડે છે. અને જો આ વવાઈ ગયા છે તલ આપણે, અને થઈ ગયું છે પાણી ચાલુ. અને હું ચા બનાવીને આવી હતી તો અમે બંને માણાએ ને ભૂમિબેને પણ ચા પીધી છે. અને ભૂમિબેન કરે છે અટાણે ચા ગાંઠિયાનો નાસ્તો. તો ભૂમિબેન તમે કરો નાસ્તો, ને આગળ આવવું હોય તો વહી આવો. આગળ આવવું છે તો વહી આવો, હાલો તમે પણ. જો અમારે હા પાણી એ ખરખવાલું જાય કા. જો એ શું કરો યા? આ લેવલ કરવું પડે. કેમ? એક બાજુ ભાગી જાય. એક બાજુ પાણી ભાગી જાય. આ ટાંઢાથી પાળા બાંધ્યા એટલે હા. ટ્રેક્ટર ના હોય તો એટલું બધું નો પ્રોબ્લેમ થાય ને. આ ખેલે ખેલે આમ કરવાનું કે એક જ વખત? હે જો પાણી આયલું આવે છે. મને જોવા દો તો મને આવડે રોડવાનું. આમ જ હોય કે? હા એમ જ હોય. મને આવડે હો પાછું એમ તો. આ બાજુ વધારે ભાગે, આ બાજુ તમે વધારે વીહ દીધી છે પાળા બાંધતી વખતે. બે બધું હરખ્યું એવું ન હોય. તો એક બાજુ વધારે ટેફા હતા. એમ હતો. હા હોય ને પાછો. આમ ન કેરા કરાવે. મેં હાલે પણ વાળમાં નડે બહુ. ટૂંકું પડે તેમ કે. કેટલા 2 વીઘાના હશે ને? 1.5 વીઘો. 1.5 વીઘા. તો આપણે 1.5 વીઘાના તલ વવાઈ ગયા છે, પાણી ચાલુ થઈ ગયું છે. અને આને છે ને આગતર તો કેટલું કામ છે ખબર છે? કેટલું કામ છે આપણે ખબર? એટલું છે. કેટલું છે એમ? બાજરી નેતી રહેવું, તા પછી આપણે માંડવી નેદવાની થઈ જાય. શીંગ નીંદી રહેવું, તો આપણે સૈણા વાઢવાના થઈ જાય. સૈણા વાઢી રહેવું, કાઢી રહેવું, તા ઘઉં કટરમાં લેવાના થઈ જાય. એ બધું કામ કરી રહેવું, તા તલ નેદવાના થઈ જાય. હમણાં કાંઈ નવરાઈ મળશે નહીં? મળશે. આમ જોવો ભૂમિબેન, આમ જોવો બારા નીકળો. બારા તૂટી ગયું એમ કહે છે તે વિક્રમ મીડિયા દોડવા. જોવો તે ફૂટી ગયું લાગે છે, પાણી ઓછું આવે છે. અને બરાબર હરખું હાલતું નથી. ખપાળી પણ હારે રાખવી પડે છે. અને અમારા ભૂમિબેન જો, ભૂમિબેન તે બેસી ગયા છે હા મેં ઠેઠ. જો વિક્રમ જો હા મેં ધોઈડા જાય છે, કેમ કે ન્યા તૂટી ગયેલું લાગે છે. ફૂટી ગયું એટલે જ દોઈડાય.